લાઠી ખાતે વિરોધ પક્ષના નેતા અને 14 અમરેલી લોકસભા બેઠક પરના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તેવા પરેશ ધાનાણીના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલું હતું। આ તકે અનેક લોકો કોંગ્રેસ પક્ષની અંદર જોડાયેલા હતા। અમરેલી લોકસભાના ઉમેદવાર અને વિરોધ પક્ષના યુવા નેતાના ચૂંટણી કાર્યાલયનું લાઠી ખાતે તારીખ 11/4/19ના રોજ દીપ પ્રાગટ્ય કરી લોક કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલું હતું। અમરેલી 14 લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીના પૂરજોશમાં પ્રચાર માટે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવેલું હતું, જેમાં માજી ધારાસભ્ય ધીરુભાઈ દુધવાળા, ઠાકરશીભાઈ મેતલિયા, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, અમરેલી જિલ્લા તેમજ લાઠી તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો જીતુભાઈ વાળા, હરેશભાઈ શિયાણી, અશ્વિનભાઈ સાકરિયા, આબાભાઈ કાકડિયા, મયુરભાઈ આંસોદરિયા, ઝવેરભાઈ રંગોળિયા, શાર્દુલભાઈ ડેર તેમજ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા। લાઠી નગરપાલિકાના પૂર્વ સદસ્ય મુકેશ ડેર સાથે અનેક યુવા કાર્યકર્તાઓએ ભાજપમાંથી છેડો ફાડી પરેશ ધાનાણીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયેલા હતા। પરેશ ધાનાણીએ કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથે લેતા જણાવેલું હતું કે ચોકીદારે 5 વર્ષ પૂર્ણ થયા છતાં આપેલા વાયદા પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડેલા છે। ડેમો ભરવાની વાતો કરી અને પાણી વગર પ્રજા ટળવળી રહી છે અને દુઃખી થઈ રહી છે। પાક વીમો અને ટેકાના ભાવ આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નીવડી છે। ચોકીદાર કાળું નાણું પાછું લાવવાને બદલે કરોડો રૂપિયાનું ફુલેકું ફેલાવનાર માલ્યા અને મોદીની ચોકીદારી કરી શક્યા નથી। અંતમાં તેમણે જંગી બહુમતીથી પોતે જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરેલો હતો। ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ સાંસદ, આ વિસ્તારના લાડીલા ધારાસભ્ય આદરણીય વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ કેબિનેટ મંત્રી, અમારા સૌના માર્ગદર્શક આદરણીય ધીરુભાઈ દુધવાળા, પૂર્વ ધારાસભ્ય અને જાઈને એવી વિનંતી કરવા આવ્યો। આપ સૌ જાણો 2002 માં એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા અને 18 વર્ણને સંવિધાનના તાતને અધિકારની યાત્રા આગળ ધપાવતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાને અમરેલી વિધાનસભાના લોકોએ આશીર્વાદ આપીને ગાંધીનગર બેહાડ્યો હોય તો કે 10:30 વાગે ઉપસ્થિત રહેજો તો મારા એસએમએસ પણ આપું। જિલ્લાની સંકલન સમિતિમાં સતત પ્રયાસો કર્યા છે અને એના કારણે લાઠી તાલુકાને અને બાબરા તાલુકાને ન્યાય અપાવ્યો છે। પરંતુ મને દુઃખ સાથે કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વાતો કરે છે ગામડાની, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગામડાની ગરીબ લોકોની સરકાર છે। આજે મારા માલઢોર ચલાવનારા પશુપાલકો છે, માલધારીઓ છે, આજે ઘણા ગરીબ લોકો મને કહે છે કે વિકીભાઈ રાહત કાર્ય ક્યારે શરૂ થશે? અમારા રાહત કાર્ય શરૂ ન થવાના કારણે મજૂરી મળતી નથી। અમારા ગરીબ પરિવારોને મારું ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે। ચૂંટણીઓ આવી છે એટલે હું નહીં કહું। ફરી એક વખત એક નવી નેમ સાથે મળ્યો છીએ ત્યારે હું આપ સૌનું અને ખાસ કરીને આજે જે ભાજપને રામ રામ કરીને આપણી વચ્ચે ઉપસ્થિત કોંગ્રેસમાં એક વિશ્વાસ મૂકવા માટે આવ્યા છે એમને પણ ખૂબ હૃદયપૂર્વક વધાવીને આભાર અને અભિનંદન પાઠવું છું। મંચ ઉપર મારી સાથે ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી વિરજીભાઈ ઠુમ્મર, માજી કૃષિ મંત્રી શ્રી ધીરુભાઈ દુધવાળા, અમારા વડીલ એવા ઠાકરશી કાકા, માનનીય ઝવેરભાઈ રંગોળિયા, જિલ્લા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી હિનાબેન, ઉપનિષદ એક મહાસંગ્રામ, એક મહાયુદ્ધ એના લડવૈયા તરીકે આપણે સૌ એકબીજા સાથે આજે મળવાનો મોકો મળ્યો છે। આ મહાસંગ્રામ, મહાયુદ્ધ એ શું કામ કહેવાય છે? એટલા માટે કે 2014 માં જે વાયદાઓ આપણે સાંભળ્યા, 2014 માં માનનીય શ્રી વડાપ્રધાને હિનાબેન, ઉપનિષદ એક મહાસંગ્રામ, એક મહાયુદ્ધ એના લડવૈયા તરીકે આપણે સૌ એકબીજા સાથે આજે મળવાનો મોકો મળ્યો છે। આ મહાસંગ્રામ, મહાયુદ્ધ એ શું કામ કહેવાય છે? એટલા માટે કે 2014 માં જે વાયદાઓ આપણે સાંભળ્યા, 2014 માં માનનીય શ્રી વડાપ્રધાને આઝાદીની લડાઈનો પાયો નાખવા 15મી તારીખે બપોરે 2 વાગે અમરેલી સંસદીય મત વિસ્તારમાં આસરાના ચોકડી મહુવા ખાતે દેશના લોકોની સમસ્યાને સાંભળવા
સમજવા અને આવતીકાલે કોંગ્રેસની બનનારી સરકારમાં એ સમસ્યાઓનું સમાધાન લોકોની સામે રજૂ કરવા સામાન્ય માણસના વિશ્વાસ સાથે આશીર્વાદ લેવા માટે તો 15મી તારીખે ગુજરાત આવ્યા.